રાતે સુખ ન લેવા દે. એ પૈસાને શું ધોઈ પીવો છે? મહેરબાની કરીને બેઠેલા નાના મોટા બધાને વિનંતી કરું છું, કોઈ ચોરીનો, અધર્મનો, અનીતિનો, કોઈને ડૂબવીને દુખવીને એવો પૈસો આપણા ઘરમાં ના લાવશો. એ તમને બહુ દુઃખી કરશે. આજે નહીં તો કાલે બહુ તકલીફ આવશે. મહેરબાની કરીને આ માનજો અમારું. કંઈક જોયા છે આમાં. અત્યારે માણસની દોટ પૈસા પાછળ હોય છે. ગમે તે પ્રકારે પૈસો મળવો જોઈએ, પરંતુ એ પૈસો દુઃખી કરી નાખે. અધર્મનો પૈસો અધર્મમાં જ જાય. આવો ચોરીનો પૈસો કહેવાય. ભલે ચોરી કરી નથી, કોઈનો ખિસ્સું કાપ્યું નથી, પરંતુ અનીતિથી, ભેળસેળથી, દગાથી, કપટથી, પ્રપંચથી પૈસો એ અનીતિનો પૈસો છે. આસુરી દ્રવ્ય છે, અને આસુરી દ્રવ્ય દુઃખ લઈને જ આવે. દૂધના ઉભરા જેવું હોય એ પૈસો, દૂધના ઉભરા જેવો હોય. પેલું તપેલીમાં દૂધનો ઉભરો આવે ને ત્યારે આખી તપેલી ભરાઈ જાય, પરંતુ હોય આટલું જ, 100 ગ્રામ જ. હોજા ચડેલો માણસ હોય, સોજા ચડેલો આદમી લાગે તંદુરસ્ત હો, બધા કે બહુ તંદુરસ્ત, પણ એને પૂછો કેવી તંદુરસ્તી છે, એ સાચી તંદુરસ્તી નથી. એમ અનીતિનો, અધર્મનો પૈસો ઘરમાં આવ્યો એ હોજા ચડેલા આદમી જેવો છે, સુખી નહીં રહેવા દે. માટે એવો પૈસો ઘરમાં કોઈ દિવસ ના આવવા દેશો, અમારી વિનંતી છે. અત્યારે આપણી પાસે સમય નથી. એવા અનેક પ્રસંગો છે કે અમે દુઃખી જોયા છે આવા લોકો. વ્યાજ વટાવનો ધંધો કરતા હોય તો ઊંચા વ્યાજ ન લેશો, નહીંતર એ અધર્મનો પૈસો થઈ જાય. અમારી ફરજ અમે પૂરી કરીએ છો, પછી માનો તો સારું, નહીં માનો તો તમારા ભોગ. ચોખ્ખી વાત છે. એક ભાઈ આવેલા કે સ્વામી મારો ધંધો જ વ્યાજ વટાવનો છે. મેં કીધું વ્યાજ વટાવવાનો ધંધો પણ શું વ્યાજ શું લેતા? કે સ્વામી બજારમાં લોકો 8% લે છે, 8% લે. સ્વામી હું 5%થી વધુ હરામ કોઈ દાન નહીં લેવાનું. કે લે, પોતાને સાવકાર માને. મને કે 5%થી હરામ કોઈ દાન વધુ નહીં લેવાનું. બોલ્યો કેમ તો એ નહીં લેવાનું? 5%નો બંધારણ કે મારું, 5%થી ઓછું વ્યાજ નહીં, વધુ નહીં. કે મેં કીધું મરશો, 5% મારી નાખે. ઓલ્યાના બિચારાનું શોષણ કહેવાયા. કોઈને લાગુ પડતા હોય તો નીચે રેલો આવવા દેજો. એને એવા મુક્ત એવાના માટે કહીએ છીએ. એટલે આ અત્યારનો સમય વિપરીત સમય, અત્યારના દેશકાળ છે, મંદીનો પીરિયડ છે. અને એમાં અમે તો એમ કહીએ છીએ કે 1.5% ઉપરનું વ્યાજ એ અનીતિનું વ્યાજ છે. બોલો, એ તમને કાલે રોવડાવશે. 1.5% ઉપર વ્યાજ અપાય પણ નહીં, લેવાય પણ નહીં. લેનારોય રોવાનો ને આપનારોય રોવાનો. આ લખી રાખજો. મહેરબાની કરીને એ પૈસો સુખી નહીં થવા દે. આપણે લોભમાં જતા હોઈએ છીએ, અને લોભિયા હોય ત્યાં ધુતારા, શું કહેવત છે ને કંઈક, શું ભૂખ્યા ના મારે. હા, પછી કાણીને કાણો મળી જાય, લૂલીને લૂલો મળી જાય. આપણે લોભમાં મરી જતા હોઈએ. માટે બહુ સાચવજો, નહીંતર એ પૈસો તમને દુઃખી કરશે. અને એમાંય નીતિનો પૈસો હોય તો ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે કે પોતાની આવકમાંથી 10મો જો ભગવાને આપણને રોટલા આપી દીધા હોય તો જે આવક થાય એમાં 10% ભગવાનનો ભાગ. ભગવાને શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું છે કે પોતાની આવકમાંથી 10% ભાગ કાઢો. કોઈ દિવસ જીવનમાં દુઃખ નહીં આવે. મહારાજ આપણી રક્ષા કરશે. એક નાનું ગણિત છે, નાનો એક વિચાર છે. મુક્તો તમારા ધંધામાં કોઈ નોકરી કરતો હોય, મેનેજર હોય, પગાર આપતા હોય, તમે 25,000 પગાર આપતા હોય, દાખલો આપો છો, અને એને તમે કાલ એટલું કહી દો કે આવતીકાલથી તારો 10 પૈસા ભાગ. હું તમને પ્રશ્ન પૂછું, એ વધુ ધ્યાન આપે કે ઓછું આપે? ધંધામાં કાલથી ધ્યાન વધારશે કે ઓછું કરશે?
ઘરધણી થઈ ગયો, હવે એ ભાગીદાર થઈ ગયો. એટલે તમે કોને રોજ 6 વાગે નીકળી જતો હોય, 6 વાગે ને એટલે ટકોરે નીકળી જાય, પણ કાલથી કોને 8 વાગે, એટલે જાન ભાઈ નાના બેઠો છું શેઠ, ચિંતા ના કરશો. કારણ કે એને હવે ચિંતા ચાલુ થઈ ગઈ. એ ધણી થઈ ગયો ને, એને 10% ભાગ મળતો થઈ ગયો ને, એટલે એને ચિંતા થઈ ગઈ. એ ધ્યાન આપે છે, ચિંતા રાખે છે. એટલે એક માણસને તે તમે 10 પૈસાનો ભાગીદાર કરી દો તો એ ચિંતા રાખે છે, તો ભગવાનને આપણે એમ કહી દઈએ પ્રભુ તમે 10%ના ભાગીદાર, ભગવાન આપણી ચિંતા ના રાખે? અરે ચિંતા રાખનારા એ થઈ જાય ભાઈ. કોઈ દિવસ આજ્ઞા લોપશો નહીં. જો સંસારમાં વ્યવહારમાં સુખી થવું હોય ને, કોઈ દિવસ ભગવાન આપણી રક્ષા કર્યા કરે, કોઈ દિવસ આગળ મુશ્કેલી ના આવવા દે. તો અમે એક નહીં અનેક પ્રસંગો જોયા છે. એની ઉપર આપણો કોઈ અધિકાર નથી. હરિચરિત્રામૃત સાગર ગ્રંથની અંદર તો મહારાજે એટલે સુધી લખ્યું છે કે તમે મંદિરમાં જઈ અને ગલ્લા પેટીમાંથી રૂપિયા ચોરી લાવો અને જેટલું પાપ લાગે એટલું તમારી આવકમાંથી 10 પૈસા ભગવાનનો ભાગ ન નીકળે તો 10% ભગવાનનો ભાગ ન નીકળે તો જેટલું મંદિરમાંથી પૈસા ચોરી લાવો ગલ્લા પેટીમાંથી અને જેટલું પાપ લાગે એટલું જ પાપ તમને લાગે છે. બોલો, આવો શબ્દ લખ્યા છે. કારણ કે એની ઉપર તમારો કોઈ અધિકાર નથી. એ 10% ઉપર આપણો કોઈ અધિકાર નથી, પ્રભુના છે. એટલે આ ભગવાન 100 આપે એમાંથી 10 આપવાના છે. 100 આપે તો આપવાના છે, 1000 આપે તો 100 આપવાના છે. એ નફો જે વેપારી હોય ને પ્રોફિટ, જે નેટ પ્રોફિટ હોય, વકરામાંથી નહીં, નેટ પ્રોફિટ હોય તમારો, એમાંથી આપવાના જ. પગાર હોય તો પગારમાંથી ભગવાન આપણને 10,000 આપે છે તો ભગવાનને 10% આપે. અને જુઓ, અમારે ઘનશ્યામનગર વિસ્તારમાં એક બનેલો પ્રસંગ કહું ભાઈઓ. અમદાવાદમાં ઓઢો વિસ્તાર, ઘનશ્યામનગર આપણું મંદિર છે. એક મનુભાઈ પટેલ કરીને મારી જોડે આવ્યા, 5-7 વર્ષ પહેલાંની વાત છે. બિચારા કારખાનામાં નોકરી કરતા, એમનો 9,000 રૂપિયા પગાર. સામાન્ય બિચારા નોકરી કરે, 9,000 પગાર. એક દિવસ આયા કે સ્વામી બહુ તકલીફ છે. મેં કીધું શું સ્વામી? 9,000 પગાર છે. પછી માંડ પૂરું નથી થતું. દર મહિને સ્વામી 2,000 ખૂટે છે, દર મહિને 2,000 તૂટે છે. મેં કે શેઠને કહો ને જરા પગાર નથી વધારી દેતા. કે સ્વામી શેઠ તો બિચારા, ફેક્ટરી અમારી એટલી મોટી નથી, શેઠ તો એમનું મંદી છે તો એમને હાચવ્યા છે, એટલું અમારા માટે સારું છે કે અમને હાચવ્યા છે. બીજી ફેક્ટરીઓમાં કેટલાને છૂટા કરી દીધા, અમને છૂટા નથી કર્યા. એટલે સ્વામી શેઠને તો બહુ કહેવાય એવું નથી. પણ કીધું કેમ તૂટ કેમ પડે છે? કે સ્વામી 2 બાળકો છે સ્વામી, દર મહિને 2 છોકરા ને કાં તો એની માં ને કાં તો હું, 4માંથી અમે 2 જણા માંદા હોઈએ છીએ, 2 જણા બીમાર હોઈએ. સ્વામી ડૉક્ટરમાં પૈસા જાય, દર મહિને 1,500, 2,000, 2,500 રૂપિયા ડૉક્ટરમાં જાય છે. સ્વામી એ ડૉક્ટરના પૈસા બચી જાય ને તો અમારું સ્વામી તંત્ર ચાલે, તોય સ્વામી અમારે ખોટ ના પડે. સ્વામી દર મહિને મારે 2,000 રૂપિયા ઉછીના કોકની જોડે લેવા પડે. ઓલાની જોડે લઉં, ઓલાની જોડે લઉં, ઓલાની જોડે. સ્વામી મારા માટે 2,000 મહિને એટલે મને તો બહુ 12 મહિને 25,000નું દેવું થઈ જાય સ્વામી. અને 3 વર્ષથી આવી દશા છે સ્વામી. તે મહિને 25, વર્ષે 25,000નું દેવું થતું જાય છે. અને હવે તો વ્યાજે લેવા પડે છે. મેં કીધું તમને સુખી થવાનો ઉપાય બતાવો. એમ કે સ્વામી બહુ સારું તો પૈસા મેં કીધું તમને મનાશે? સાહેબ આપકો એમ કરીશ. મેં કીધું એક કામ કરો, તમારો 9,000 પગાર છે ને એમાંથી 5%, શ્રીજી મહારાજે આજ્ઞા કરી છે કે પોતાની આવકમાંથી 10%, અને જો વ્યવહાર દુબળો હોય તો 5%, 20 ભાગ, દર મહિને તમે 450 રૂપિયા ભગવાનનો ધર્માદો કાઢો. ભગવાનને ઘેર ખોટ નથી, તમારા 450થી કે મંદિરો બનવાના નથી, પરંતુ મહારાજની આજ્ઞા પડશે તો મહારાજ તમારી રક્ષા કરશે. મન કે સ્વામી તમે જેમ મને કીધું પણ હું તમને ગણાવું. સ્વામી દર મહિને 2,000 તૂટે છે, 2,500 તૂટશે કે સ્વામી 2,000 તૂટે છે ને તોય મારે 450 જો હું ધર્માદો કાઢું, મારે 2,500 તૂટશે. મેં કીધું તમે 2 મહિના અખતરો કરો, 2 મહિના અખતરો કરો. ખતરા વગરનો અખતરો છે. તમને 2 મહિનામાં તમને વધુ નુકસાન 900 રૂપિયાનું દેવું વધશે ને 1,000 રૂપિયાનું દેવું વધશે ને, ચલો 900 રૂપિયાનું દેવું વધશે એવું જાણીને તમે અખતરો કરો. તમને ઠીક લાગે 3 મહિને કાઢજો, નહીં તો બંધ કરી દેજો. બસ તમે ભગવાનની આજ્ઞા તો પાડો. એમણે કહ્યું સ્વામી આવતા મહિને નક્કી. ચલો 3 મહિના પછી એમનો ફોન આવ્યો. મને કે સ્વામી આ 3 મહિનાથી છોકરાને દવાખાનું જ બંધ થઈ ગયું સ્વામી. સ્વામી દર મહિને હું જે મારી 2,000-2,500 રૂપિયા હું લાવતો હતો બહારથી લેવા પડતા હતા, સ્વામી દવાખાનું બંધ થઈ ગયું સ્વામી. અને 450 ધર્માદો કાઢું છું તો હવે સ્વામી મારે 1 પૈસો તૂટતો નથી, બધા દવાખાનાના પૈસા બંધ થઈ ગયા 3 મહિના. એટલે આ રક્ષા કોણે કરી? પહેલાં મહારાજે કરી.
એટલે આ શા માટે આપણે દવાખાનાના ઇન્જેક્શન ખાવા અને ગોળીઓ ખાવી અને એના બદલે જો ભગવાનની આજ્ઞા પાડીને ભગવાનની સેવા કરીને જો આપણે હાજર રહેતા હોય તો વાંધો શું? મુક્તો અહીં બેઠેલાને પણ હું વિનંતી કરું છું, તમે 3 મહિના તમ તાર અખતરો કરજો અને તમે જોજો તમ તાર કંઈ નુકસાન આવે તો બંધ કરી દેજો. બસ ભગવાનની આજ્ઞા પાડજો. આ ભગવાનની આજ્ઞા છે મુક્તો.